હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હોમ સાયન્સ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજે હું તમને એક સરસ વાત જણાવું કે ભાઈ, કોઈ પણ કાર્ય કરવામાં, કોઈ પણ કામ કરવામાં એક જોખમ હોય છે. કોઈ પણ નાનકડું એવું કામ કરો કે મોટું એવું કામ કરો, એમાં જોખમ હોય છે. અને કાંઈ ન કરવામાં એનાથી પણ મોટું જોખમ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમારે કોઈ પણ વ્યક્તિને આગળ આવવું હોય તો નાનું મોટું જોખમ તો લેવું જ પડશે. મારે ઘણા બધા મારા મિત્ર મંડળમાં એમને હું ઘણી વખત કહું છું કે ભાઈ, તમે આ વસ્તુ શીખી જાઓ, ડિઝાઇન ફિલ્ડ શીખી જાઓ, એમાં બહુ સારું છે. જેમની અંદર મંદી આવતી નથી કોઈ દિવસ, એમ ઘણા વ્યક્તિને હું કહું છું. તો એ લોકો મને જવાબ એવો આપે છે કે ભાઈ, અમારી પાસે પૈસા નથી, અમારી ઉપર જ ઘર હાલે છે, તો આ વસ્તુ અમે ન કરી શકવી, જવાબદારી અમારી માથે છે એટલે ન કરી શકવી. તો એમ કહું કે ભાઈ, જવાબદારી માથે છે 100%, પણ નાનું એવું સાઈડમાં નોર્મલ જોખમ લઈને આ વસ્તુ સાઈડમાં જો તમે કરો ને, તો આ વસ્તુમાં સારો એવો બેનિફિટ મળશે અને તમારી લાઈફ ચેન્જ થઈ જશે. તો એ લોકો આપણને ના પાડે છે, અને એને ને એને પછી 2 વર્ષ પછી મળીએ ને તો આપણે એને પૂછ્યું, ભાઈ તમે શું કરો છો? તો એમ કે ભાઈ, હું કાંઈ કરતો નથી. તો 2 વર્ષ સુધી કર્યું હું એને, જિંદગીના ખાલી ખોટા 2 વર્ષ ફેલ કર્યા એને. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે 2 વર્ષ તમારે અમથાય ફેલ કરવા છે, તો પહેલાં તમે 100 મહિના વર્ષ દિવસનો આની અંદર ભોગ આપી દો. તમારી ગેમ 100% બદલાઈ જશે, અને 100% બદલાઈ તો જશે, પણ તમારા પરિવારની ગેમ 100% બદલાઈ જશે. આ વસ્તુની તાકાત એટલી છે. એટલે નાનું મોટું કાર્ય કરવું હોય ને, તો એ જોખમ તો લેવું જ પડશે. અને તમે જો જોખમ લઈ નહીં શકો ને, તો તમારી પેઢી જોખમ લેશે. બાકી એક વ્યક્તિને જોખમ તો લેવું જ પડશે, તો જ તમારી પેઢી સુધરશે. નકર એનો એ સમય હાલ્યા જ કરશે. એટલે આટલું તમે મગજમાં ફિટ રાખજો કે જોખમ લીધા વગર માણસ કોઈ દી સમય બદલી શકતો નથી. એમ નામ તમારા ઘરમાં ક્યારેય કોઈ દિવસ ક્યારેય આવવા સફળતા દાદરા ઉપર આવવાની નથી. ભાઈ મને સ્વીકારો, લ્યો હું આવી જાઉં. જોખમ લેવું પડશે, નાના મોટું જોખમ લેવું પડશે. પછી સમયનું હોય કે પૈસાનું હોય, જોખમ લેવું પડશે. આટલું તમે શીખી જાજો. હવે આપણે આવશું આપણા કામ પર. આજે આપણે કમ્પ્લેટ મોટિવ વિશે કમ્પ્લેટ સમજાવશું. ભાઈ, મોટિવ એટલે શું કહેવાય, મોટિવ ક્યારે ક્રિએટ કરવાનો હોય, એ વસ્તુ આપણે લાઈવ સમજી લઈશું. આપણે મોટિવની એક ડિઝાઇન લઈશું. ખોલશું આપણે મોટિવ. મોટિવ વસ્તુ જે છે ને, 1 કલાકનું કામ 5 મિનિટમાં કરી નાખે એને મોટિવ કહેવાય. હવે સપોઝ માની લો કે તમે સ્ટાર બનાવો છો. આમાં જે સ્ટાર છે, 1 સ્ટાર બનાવો, 2 સ્ટાર બનાવો, કોપી કરીને બીજો બનાવો, ત્રીજો બનાવો, ડુપ્લિકેટ કરીને 4થો બનાવો, 5મો બનાવો. આવી રીતના સ્ટાર તમે ગોઠવો. પણ આનો તમે મોટિવ ક્રિએટ કરી નાખ્યો હોય ને, તો તમારે ખાલી એક રન જ બનાવવાનો, બાકી ઓટોમેટિક સ્ટાર બની જાય. તો તમારે મોટિવ બનાવતી વખતે સૌથી પહેલાં તો જે પણ સ્ટાર હોય, આપણે અત્યારે સ્ટારનો મોટિવ સમજીએ છીએ, શીખીએ છીએ. સ્ટારના મોટિવમાં જેવડો આપણી ડિઝાઇનની અંદર સ્ટાર હોય ને, એવડો સ્ટાર આપણે બનાવવાનો પહેલાં. તો આપણે આ સ્ટાર બનાવશું, આટલો સ્ટાર બનાવશું. પછી એ સ્ટાર આપણે કેટલો એનું સ્પેસિંગ રાખવાનું, એ બધી વસ્તુ આપણે એનો કલર ફેરવી નાખો પહેલાં. હવાની અંદર જુઓ તમે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જેવા ઓલા છે, રન છે અંદર 15 જેવા. તો આની અંદર એટલા રન પડવા જોઈએ. તો આને તમારે શું કરવાનું, 1નું સ્પેસિંગ કરી નાખો. વધી ગયા, અને દોઢ કરો. એપ્રોક્સિમેટ 15 જેટલા થઈ ગયા. હવે તમારે શું કરવાનું, આ ઘડીક ફોટાને ગાયબ કરી નાખવાનો. હવે આ સ્ટારને પકડવાનો, એને એચ દબાવવાનો. એનો સ્ટાર્ટ પોઈન્ટ છે ને હંમેશા ડાબા હાથમાં રાખવાનો, ડાબી સાઈડ નહીં, સોરી, આપણા હાથના જમણી સાઈડ થાય, જમણી સાઈડ રાખવાનો. આમાં જમણી સાઈડ થાય ને, માઉસ પકડીએ ને એ હાથ થાય. માઉસ જમણા હાથે પકડીએ તો જમણા હાથે આપણે મૂકી દેવાનો, એન્ટર આપી દેવાનું. માઉસ જે છે ને એમાં. હવે આમાં સ્ટારની અંદર તો પહેલા પ્રથમ એન્ડ પોઈન્ટ નો આવે, સ્ટાર્ટ પોઈન્ટ આવે. એને આપણે જમણી સાઈડ મૂકી દીધો, આ એન્ટર આપી દીધું. હવે આને પકડવાનું અને સ્ટારનું પરફેક્ટ માપ લેવાનું. આ વચ્ચે
બે બ્લેક લાઇન ઉપર આપણે ચોંટી ગયું છે. 1 મિનિટ વેઇટ કરશું આપણે. સ્ટારને પકડવાનું એટલે આવી રીતના બંને સાઈડ એને હેરા મારી દેવાના. હેરા મારવાનું કારણ એ છે સ્ટારનું પરફેક્ટ આપણી પાસે માપ આવી જાય. જો આ રીતના માપ આવી જાય, સ્ટારનું પરફેક્શન માપ આવી જાય. એકદમ વચ્ચે પણ મિડલમાં આપી દેવાનું. આવી રીતના આ મિડલમાં આપી દીધું. હવે તમારે શું કરવાનું છે, એક રન બનાવવાનો છે. એ મિડલમાં રન બનાવવાનો છે, ડાબી સાઈડથી લઈને જમણી સાઈડ. જે આપણે એરા બનાવવાની માપ લેવાનું. એરા એરા છે ને એ આપણું માપ છે, આ એરા. હવે એને પકડવાનું, એની લેન્થ અત્યારે 2 ટાંકા પડે ને એ આપણે કાઢી નાખવાના. એટલે 10નો ટાંકો મતલબ મેક્સિમમ અત્યારે 6નો આપણો રન છે, 6 mm નો. જો અહીંયા તો એને 7 કરી નાખો એટલે એ તમારા જે 2 ટાંકા એ વ્યા જાય. હવે આ રન બનાવ્યો, એ રન ડાબેથી લઈને જમણે સુધી આપણે મિડલમાં મૂકવાનો. એનો કલર રેડ કરી નાખો. હવે કરવાનું શું, પહેલાં તો હોમ દબી દેવાનું. પહેલાં એ રનને પકડવાનો, કંટ્રોલ XV કરવાનું. એટલે એ રનનો સ્ટાર્ટ પોઈન્ટ ડાબી સાઈડ ને જમણી સાઈડ એનો એન્ડ પોઈન્ટ છે. એને કંટ્રોલ XV કરવાનું અને પછી સ્ટારને XV કરવાનું. એટલે પહેલાં રન બને, રન બનીને પછી માથે સ્ટાર બની જાય. આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આને પકડવાનું, પકડીને કંટ્રોલ G એટલે ગ્રુપ થઈ ગયું. ગ્રુપ થઈ ગયું એટલે તમે હવે સ્ટારને પકડો તો જોડે જોડે રનય પણ સિલેક્ટ થઈ જાય છે. એટલે બંનેને પકડીને સ્પેશિયલમાં જવાનું, મોટિફમાં જવાનું, મેકમાં જવાનું. અહીંયા તમારે કોઈ બી XYZ નામ લખી નાખો ગમે, અને રિમૂવ ફંક્શન ક્લિક કરી નાખો. તમે રિમૂવ ફંક્શન ક્લિક થઈ ગયું પછી ઓકે આપી દેવાનું. ઓકે આપીને તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક નથી કરવાનું. ડાબેથી મિડલમાં લઈને જમણેથી મિડલમાં એન્ડ આપી દેવાનો. કંટ્રોલ દબાવવાનો પ્રેસ કરીને, એન્ટર. ઓકે થઈ ગયો તમારો મોટિફ ક્રિએટ. હવે આ વસ્તુ જે છે ને આ મોટિફ છે, મોટિફ તમારો ક્રિએટ થઈ ગયો, તો બની ગયો. આ સેમ સ્ટાર મોટિફ થયો. આ સ્ટાર મોટિફને હવે તમારે રન બનાવવાનો. આ રન બનાવ્યો, એને અહીંયાથી ચાલુ કરવાનો. ખૂણો, ગોળ, ખૂણો અને ગોળ, એટલે ખૂણો અને ખૂણો, એન્ટર. આ તમારા મોટિફ બની ગયા. આની અંદર હવે સ્પેસિંગ 6નું છે ને 7નું કરો એટલે મળી ગયા તમારા. આ આપણું મોટિફ થઈ ગયો આપણો. જો આવી રીતના બને. હવે આવી રીતના બનશે. હવે હવે તમારું પરફેક્ટ મોટિફ કમ્પ્લીટ થઈ ગયું. આ આપણે સ્ટાર મોટિફ કહેવાય. સ્ટાર મોટિફમાં મતલબ એક એક સ્ટાર બનાવતી વખતે તમારે મૂકતી વખતે કેટલી વાર લાગે. અહીંયા મૂકવાનું, આ જગ્યાએ, પછી પાછું એને ડુપ્લિકેટ કરીને અહીંયા મૂકવાનું, અહીંયા મૂકવાનું, અહીંયા મૂકવાનું, અહીંયા મૂકવાનું. આ બધી જ વસ્તુમાં વાર કેટલી લાગે. એના માટે તમારે મોટિફ ક્રિએટ કરી નાખો એક વખત સ્ટાર, એટલે તમારે 1 કલાકનું કામ તમારે 5 થી 10 મિનિટમાં થઈ જાય. આ આખી ડિઝાઇનમાં તમારે ખાલી એક કોપી કરીને આખી ડિઝાઇન તમારે કમ્પ્લીટ કરી નાખવાની. આપણું સ્ટાર મોટિફનું કામ કમ્પ્લીટ થઈ ગયું. રેડી. હવે સ્ટાર મોટિફ આવ્યું, તમે સમજી ગયા છો કમ્પ્લીટલી. જો તમને પરફેક્ટ ન સમજાય તો તમે આને ફરીથી રિટર્ન કરીને પણ તમે કમ્પ્લીટ કરી શકો છો. રેડી. થેન્ક યુ સો મચ. સ્ટાર મોટિફ આપણો કમ્પ્લીટ. થેન્ક યુ.